श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुंग तुंग तुरंग संगीवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरे यष्ट्याल सत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजानंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो। સ્મરણ હરે લોયાનું 8મું અઠવાડિયું સન 1877ના માગસર સુધી પંચમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને ધોળી ચીટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખવામાં આવ્યો ને તેની ઉપર પોતેથી દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, એને મૂર્ખ કહીએ. ઘોડો હોય એને તો એમ કે અવગુણ આવે, પણ ડાયાને આવે છે એનું કારણ એટલું સમજી જવાનું મહારાજ કે તે પ્રમાણે કોઈ સંતનો આપણને અભાવ આવે એટલે પહેલાં સમજી જવાનું કે મને અભાવ આવ્યો આ સંતનો એટલે પહેલાં મારામાં એ દોષ પડ્યો છે. મેં એ જ કીધું ને મહારાજને. શું ડાયો હોય તેને પોતામાં જે કોઈ યોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય, દેખ્યામાં આવ્યો હોય કે ન પણ આવ્યો હોય, પણ એનામાં છે એટલે એને એ દોષ દેખાય. ત્યાર અને એ તકલીફ મોટી છે ને, પોતાના દોષ દેખાતા નથી, જેના દેખાય છે બધાને પોતાને તો ગુરુના ભંડાર લેખે. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા. આવું મળશે ક્યાંય? ભગવાન પોતે સંતોને નાના નાના સંતોને શીખવાડે છે કેમ પ્રશ્ન પૂછવા, કારણ કે પ્રશ્ન પૂછતા આવડવો જોઈએ ને પાછો. એમનો અંતર છે શીખવા લાગ્યા અને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે પ્રશ્ન પૂછ્યો કે કામ, ક્રોધ અને લોભ આદિ શત્રુનો જે વેર તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાળ, યૌવન અને વ્રત તેને કરીને છે. કેવી રીતે? આ ત્રણ મોટા શત્રુ છે. આદિકમાં બધા આવી ગયા પછી સ્નેહ, માન, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન. ગીતામાં આ ત્રણને નરકના દ્વાર કીધા છે. જોકે તમારા નહીં હોય ત્યાં છે નરકના દ્વાર, એટલે નરકમાં લઈ જાય એ ત્રણ દોષ હોય.
આ ત્રણ કેવા કેટલા છે હજારો એ કાઢવા તો જશે ને તમારે મારે બધાયને હશે તો તમારામાં તો ન હોય, અમારામાં વધારે હોય. અમારામાં ન હોય એવું ન માની લેવાય ને, પણ વિચારીને ટાળવા પડે, એમાં છૂટકો જ નહીં. ઠીક છે ક્યારેક થોડો ક્રોધ થઈ જાય કોઈ કારણસર, પણ એ આ મન જણજણાતી ન થવી જોઈએ શરીરમાં. સહેજ ઉપર હોય, બાકી કહેવું તો પડે છોકરાને તમે વડો ક્રોધ ન કરો તો માનવાનો છે અને નિર્ભર થઈ જાય પછી. એટલે અમુક કોઈ કારણ માટે કહેવું પડે, પણ એમાં એક દ્વેષ ભાવ નથી. એટલે એવી રીતે એ ચાલે. ક્રોધ લોભ છે કે એવો છે. હવે એ મહારાજ કે એનું પાછું વેદ તેનું તીવ્રપણું મંદપણું બાળ અને યૌવન અને વ્રત તેને કરીને છે. એવી રીતે તો બાળપણામાં મંદ વેગ હોય, કામનો ક્રોધનો વગેરેનો, અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય. વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય, કારણ કે ઇન્દ્રિયો કાર્ય નથી કરી શકતી, શરીરમાં શિથિલતા આવી ગઈ છે. એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં, બોલું તો જે તીવ્ર મંદપણું જણાય છે એ કેવી રીતે છે, એની ઉંમર પ્રમાણે. પણ એ સિવાય વિચારે કરીને પણ બાળ્યાવસ્થામાં તો કાંઈ બહુ વિચાર કરવો પડતો નથી, વૃદ્ધાવસ્થામાં કાંઈ વિચાર કરવો પડે. જે કાંઈ માથાકૂટ છે એ યુવાનીની છે, એ જવાની છે એ ભારે છે. આમ શું છે જ ને કે બીજું શું બાળકને શું એટલું બધું હોય કામ હોય, એ વૃદ્ધાવસ્થામાં 70-72 થાય પછી યુવાનની છે એ દીવાની છે. એમાં જ વિચારે કરીને કેમ પાછું વળી જવું, એમ મહારાજ કહેવા માંગે છે. વિચાર આવવો જોઈએ ને કે કયો વિચાર જોઈએ એમાં, એ મહારાજ કહે છે. તેનો ઉત્તર પોતે જ કર્યો. જે વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે, તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મંદપણું છે, ને યવન અવસ્થામાં તીવ્રપણું છે, ને મૃત અવસ્થામાં પાછું મંદપણું છે. તે તો આહારે કરીને છે. નાનપણમાં તો આહાર ઓછો જ હોય, વૃદ્ધાવસ્થામાં આહાર ઓછો હોય. આ યુવાન અવસ્થા થાય એમાં પછી આહાર છે. એ આહારમાં પાછો તમે સાત્વિક આહાર કરો છો, રાજસી કરો છો કે તામસી કરો છો. આ બાગનું જેમ જે જાગતો છો એને ખાધું ન કહેવાય ને, જાગતું જ કહેવાય. તો એ સાત્વિક આહાર છે. આમ લજાઈ પહોંચ્યો, નામ ચોટીલા પહોંચ્યો, રાજકોટ જાઓ, 500 રૂપિયાનો એક રસ બોલો એમને, એ આખા કુટુંબ માટે ડીશ જ મૂકતા હશે ને મોટી, કે 500નો એક જુદો જ હોય ડીશમાં, આખા કુટુંબ માટે નહીં. અહીં તો કમાવો બેઠો છે ને, એટલે જ બધા નખરા કરે ને જુદા જુદા, તો જ મળે ને. તમને ખંખેરવા છે, એ ખંખેરવાની રીત તો કઈ જોઈ ને. રૂપિયાનો 2 રૂપિયાના રસગોલામાં હું એને આવીને આવવાનું. સારું તો 150 ના ખાય ને 200 ના ખાય. અહીંયા અવાય છે તો પછી એવા જ હોય, જેવો સંગ એવો રંગ લાગે છે. આહારે કરીને છે જે બાળાવસ્થાનો છે પણ આહાર થોડો છે, માટે કામ પણ ઓછો છે. વૃદ્ધાવસ્થામાં પણ આહાર ઓછો હોય
એટલે કામ પણ ઓછો હોય, અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહ કરીને શીત ઉષ્ણ વરસાદ ભૂખ તેનું જાણીને સહન કરે, એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે, એ સાધુનો સમાગમ તો જોશે જ એમાં, તો સત્વગુણ લાવશો તમે આહારમાં. ભલે ઓછો આહાર કરો, હલો ને એક પણ કરો, પણ બહારના ભજીયા બહારનું બધું ખાવ તો એ તમારી ઇન્દ્રિયો શાંત થવાની છે. ત્યાં ટીવીના ડગલામાં એવા દ્રશ્યો બધાય હોય, મોબાઈલમાં હોય, એ જોયા કરો તો ભલે ઉપવાસ કરો તોય કાંઈ ફેરફાર થવાનો છે? વિચાર જ તમારા ખોટા થઈ જવાના, પછી પરેશાની થવાની જ છે. સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મન પડી જાય. આહાર શુદ્ધ કરવો જોઈએ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટ નિવર્તતે. ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે શું? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. દેહિનઃ એટલે આ દેહમાં રહેનારો જીવાત્મા. એ જે જીવાત્મા છે એને વિષયની નિવૃત્તિ કેવી રીતે થાય છે કે નિરાહારસ્ય, આહાર ન કરે એટલે સહેજે સહેજે ઇન્દ્રિયો છે શિથિલ થવા માંડે. પણ રસવર્જમ, રસની આસક્તિ છે એ જતી નથી પાછી. તો એકાદશીનો ઉપવાસ કર્યો છે, હવે ઘરમાં 5 માણસ એકાદશીનો ઉપવાસ કરે છે, 5 નથી કરતા. અને મહેમાન આવ્યા એટલે હવે મહેમાન માટે પૂરણપોરી બનાવી, ભજીયા બનાવ્યા, અને ભજીયાની સુગંધ આવવા માંડી એટલે એમ થયું હરો આ મહેમાનને આજે હુજ્યું આવવાનું. કાલે માણસે આવ્યો હોત વેળમીન આ ભજીયા તો મારે ખવા. આહાર નથી કર્યો પણ આસક્તિ ગઈ છે, ઈ પરેશાન કરે છે આપણને. રસો વર્જ્યો, રસની જે આસક્તિ છે રસનામાં ઈ જતી નથી. આહાર ન કરો ને ચાંદ્રાયણ કરો ભલે. હવે ઈ ક્યારે જે ટળે છે? પરમ દ્રષ્ટવા. પરમ એટલે પરમાત્મા, એટલે સંતનો સમાગમ કરવો પડે છે. ભગવાનનો મહિમા સમજાય કે મારે તો ભગવાનને રાજી કરવા છે, હું ખોટા રસ્તે જઈ. આના માટે પ્રથમનો 8મું વચનામૃતનો પહેલો પ્રશ્ન વાંચી લો. ઇન્દ્રિયોની જે ક્રિયા છે મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતને વિશે રાખે છે તો અંતકરણ શુદ્ધ થાય છે, અને જગતમાં રાખે છે તો અંતકરણ ભ્રષ્ટ થાય છે. અને અનાદિકાળના જે પાપ જીવને વળગ્યા છે એ ભગવાનને સંતને વિશે રાખે તો નાશ પામે. બોલા તો એ બધાય પાછા આવે. એટલે ભગવાન છે એનો મહિમા સમજાય. ભગવાનનો વિચાર કરે કે મહારાજને આ નથી ગમતું, તો મહારાજને જે નથી ગમતું એ મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, પર્વતભાઈ, રાજાભાઈ, રામાભાઈ દરબાર, પૂંજાજી બાપુ મેથાણના આ બધાની ગમે છે. જીવબા, લાડુબા, નાનુબા, પાંચુબા, ધર્મદાદા, ભક્તિ માતા, એમને આ બધું ગમે છે. આપણે અનાચાર કરીએ, ન ખાવાનું ખાઈએ, ન જોવાનું જોઈએ, ન સાંભળવાનું સાંભળીએ, ન જવા જગ્યાએ જઈએ તો એ આ બધાને ગમશે? તો એ હું કરીશ તો હું કેવી રીતે સુખી થાય? મારે જેમ બને એમ કેમ ઇન્દ્રિયો જીતાય તો એ સંતોની મહારાજ રાજી થશે. મહારાજ તો અક્ષરધામમાં જવું છે, તો અક્ષરધામમાં જવા માટે એ રસ્તો આ જ છે, ભગવાન અને સંત રાજી થાય. તો એમને જે ન ગમે એ મારાથી કરાય નહીં. આમ તરત વિચાર આવવો જોઈએ.
એટલે મહારાજ કે છે યુવાન અવસ્થામાં જ વધારે તકલીફ છે ને, ભૂખ ઉષ્ણ આ બધું સહન કરવાનું. હવે એ પાછું દેશ અનુસાર મારે અમેરિકામાં હતો, પછી મહારાજે વચનામાં આગળ જ આવી ગયું કે ગોદડી ઓછી કે મૂકી રાખવી, બહુ ઠંડી લાગે ત્યારે ઓઢવી. એટલું એ એક તપ છે. ભૂખ લાગી હોય તો ન જમીએ, અને બહુ અતિ ભૂખ લાગે ત્યારે જમવું. તો એ તપ થયું ને. હવે અમેરિકામાં હું વેલેમાં હતો, તે ઓલી ઓઢવાનું હોય ઓછી કે રાખતો, ઓઢતો નહીં. અને રાતડી વળ્યું હોય તો રાતડીનું તો આમ ખસી જાય રાખતું. એટલે આ ખંભા છે એ ખુલ્લા રહે ને ઠંડી લાગે. વિચાર કર્યો કે મહારાજે કીધું છે કે આવી રીતે બહુ ટાઈટ હોય ત્યારે ઓઢવી, એવી રીતે રાખ્યું છે. વિદેશમાં તો ઠંડી બહુ જોરદાર બીજા, એટલે 2-3 મહિના એવું થયું. પછી એક દિવસ સવારમાં ઉઠાણું નહીં, આ બધું દુખે જલાઈ ગયું બધું. એકરણ કીધું હવે ઉઠી શકતો નથી, હમણાં દુખે છે. પછી સવારમાં તો કાંઈ અહીંયા તો બધા ઉઠતા હોય, મોડા ઉઠવા, અને અમારે તો ત્યારે 4:30 થાય, 5 વાગે તો મોડો થઈ જાય, એટલે ઉઠી ગયા હોય. કીધું હવે 8-10 વાગ્યા. પછી કીધું આ બધું દુખે છે, હાથે બહુ આમાં ગાફા કરાતા નથી. દવાખાને લઈ ગયા ને એમાં કરું જો કે શનિવારે બહુ દવાખાના ખુલ્લા ન હોય. વળી એક દવાખાનું ખુલ્લું હતું, ત્યાં ગયા અને ડૉક્ટરે હોંશ્યા કે તમે આવું શું ઓઢો છો, ઝીણું ઝીણું કયું, આ ટાઈટ ચડી છે તમારા શરીરમાં, એને લીધે છે, આવું નહીં ઓઢવાનું, જાદુ ઓઢતા જાવ ગરમ. 4 મહિના દવા લેવી પડતી, હજી નડે છે. ત્યાં તો હું પછી હવે ફેરે ભૂલ સમજાણી, એટલે ત્યાં તો ગરમ જ ઓઢી ઓલું પહેરી લેવું પડે છે, નહીં તો હું ગરમ પહેરતો નહીં, ગમીએ પહેરતો નહીં. હવે ત્યાં પછી ત્યારથી અહીંયા સહેજ પવન એસીમાં મારે તકલીફ થાય છે, તરત જ આ દુખવા મળે. એટલે એસીમાં સતત ન રહી શકે, કાં દૂર રહેવું પડે એસી. અત્યારે ઠંડો પવન હોય તરત દુખવા મળે. આ પવન જો ઠંડો હોય ને આવતો હોય તો તરત દુખવાઓ થાય. એ પણ ધ્યાન રાખો. હવે એ કાયમનું ઘરે ગયું ને, ત્યાં વિદેશમાં તો રાતે પહેરવું પડે છે. અહીંયા બહુ ઠંડી હોય ત્યારે તરત પહેરી લેવું પડે, છૂટતો જ નહીં. એ ભૂલ આપણને પછી નડે છે ઘણી વાર, અને ભૂલ પછી આપણે છે તો આપણે ભોગવવી પડે, એમાં તો છૂટકો જ નહીં ને. એટલે મારે શું કે છે, યુવાનીમાં બહુ ધ્યાન રાખવું પડે છે. હવે થોડુંક વરસાદ છે, ઉષ્ણ વરસાદ, ભૂખ, એને જાણીને સહન કરવું. શું એટલે ભૂખ લાગી હોય તો થોડું ઓછું ખાવું. આમે શાસ્ત્રનો નિયમ છે, સમજ્યા? આયુર્વેદિક શાસ્ત્ર કે છે, યોગ શાસ્ત્ર કે છે, જે આપણો પેટ છે એના 4 વિભાગ કરો. 2 વિભાગ અન્નના ભરો, 1 વિભાગ પાણીથી ભરો, અને 1 ખાલી રાખો. એટલે અંદર મશીન છે એને ફરવામાં ફાવે ને, તો ઠહાઠહ ભરી લ્યો. કોથરામાં મગફળી નાખતા હોય પછી શું કે ઠપકારો એટલે ઠપકારી પછી અંદર ભરતા જાય. એમ આ ઠહાવી નાખતા જ જાઓ. પછી મશીનને શું થાય, ચાલે કેવી રીતે? એ પછી આપણને નુકસાન કરવાનું છે. અનાજ ખાધું એ પોષણ નથી આપતું, એ દુઃખરૂપ થશે, એ રોગ ઊભા કરશે. શું પચે નહીં એટલે
પચે નહીં એટલે શું થાય? મેદ વધે, શરીર વધવા માંડે તમારું, અને એ જાડા તંગડા જેવા થઈ જાય. શું ઘણાને તો આમ ટાયર નાખ્યું એવું લાગે, સમજ્યા? જેવા જાડા હોય, જાણે નાનું અહીંયા સ્કૂટરનું ટાયર નાખ્યું છે અંદર ને એની ઉપર જભો પહેર્યો છે એવું લાગે. એ શું છે? પચેલો ખોરાક નથી અને ખાધા જ રાખ્યું છે એટલે એનો મેદ થઈ ગયો. એ પછી અંદર ખડકાતો તો જાય ને, બહાર તો કેવી રીતે નીકળે? એટલે આહાર છે એનું બહુ ધ્યાન રાખવું પડે એવું છે. પોતાને જોવું જોઈએ. સહેજ આમ પેટ વધે એટલે તરત હું વિચાર કરું કે ઓછું કરવું પડે, નહીં તો વધતું જશે અને એ પછી વધે જ રાખે. બધી બાબતમાં બહુ ધ્યાન રાખવું પડે. પછી શરીર એક ફેરે થયું ખરાબ પછી પૂરું. એ દિન આળસુ થઈ જાઓ તમે. મારે 10 વખત 5 મિનિટમાં ઊભું થવું હોય, મને આળસ ન થાય. કોઈ પણ કામ કરવું તો આળસ ન થાય, ફટ દઈને ઊભો જ ન થઈ શકે. આવું જ કેવી રીતે? એ આખું ઉપાડું તો ખરું ને. વિદેશમાં તો શું કરે છે? પછી પેટ કપાવી નાખે છે. આપણે અહીંયા કપાવે છે. અમારા સંતો એ કરતા મૂડીના જ છે. એ કે હાવ ગુબડા જેવા થઈ ગયા. મેં કીધું આ તો કે મેં પેટ કપાવી નાખ્યું. અને એ હોજરી જે જમવાની હોય એને એકદમ હાંકડી કરી નાખે કાપી, એટલે એક કે બે રોટલી ખાય ત્યાં ધરાઈ ગયું. એ ધંધો કરવો પડે. એના કરતાં પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો પણ અંદર ખાટકે જ રાખ્યું, નાખે જ રાખ્યું, કાંઈ જોયું જ નહીં. એટલે આહાર ઉપર તો મુખ્ય છે. એમાં શુદ્ધ આહાર છે. આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ, ધ્રુવા સ્મૃતિ વિપ્રમોક્ષ. આહારની જો શુદ્ધિ હશે તમારી તો અંદર સત્વગુણ આવશે અને સત્વગુણ વર્તશે. રજોગુણી આહાર કર્યો છે તો અંદર રજોગુણ વર્તશે. ડુંગળી, લસણ, તીખાન, તમતમતા એવા બધા આહાર કર્યા હશે તો તમોગુણ વ્યાપી જશે. એટલે આહાર ઉપર તો મુખ્ય છે. શું? જેટલો તમોગુણી આહાર એટલા તમારામાં તમોગુણ વધારે. તમોગુણ આવશે એટલે આ ક્રોધ આવશે. તમને જલ્દી ક્રોધ આવી જાય. તમોગુણ વધ્યો છે એટલે સત્વગુણ એકદમ શાંત છે, રજોગુણ થોડો ચંચળ છે અને તમોગુણમાં આળસ ને પ્રમાદ ને એ બધું ભરેલું છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું, જે જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, નાના પ્રકારના એટલે અનેક પ્રકારના, કોઈને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના વ્યસન પડે છે. તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધ કરીને છે? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો, જે વ્યસન તો કર્યા થયા છે, બહુધા તો આ વ્યસન સંગે કરીને. જેનો શંકા બધા ચા પીતા હોય તમે એક ન પીતા હોય એટલે કે જે પીને હવે વાંધો નહીં, હવે ભેગા ક્યાં બધા થયા છે એના સંગમાં આવ્યા તમે બફાકિયાને ટૂંકમાં લ્યો ને, એટલે એ તમે હવે પીવા મળશો. વાંધો નહીં, પીને હવે તું એક અચોળો રહે તેમ કરી એના જેવા બનાવે ને બધા. સારું હોય સારા બનાવે, ખરાબના સંગમાં રહ્યો તો એ તમારામાં આવવાનું છે. એ સંગ તમને કેવો છે એના ઉપર બધું થવાનું. સારાના સંગી હશો તો સારા આવવાનું, ખરાબના સંગમાં રહેશો એટલે એ બધા જ દુર્ગુણો તમારામાં આવવાના છે. એ રાહ જ જોતા હો દુર્ગુણો. એક આવ્યો એટલે બીજા હળી કાઢીને બેસી જવાના છે બધા. એ બધા કામ ક્રોધ આ બધા પાછા એ સંપીલા છે. એક આવે એટલે હળી કાઢીને બીજા બધા પહેરી જાય છે તરત. શું એ ઓછી માયા નથી, એ બધા તરત આવવા માંડે. રાહ જોઈને ઊભા હોય છે. એ તો સદગુણ જ જલ્દી નથી આવતા, દુર્ગુણ તો આવે છે.
બીએ થવા માટે ભણવું પડે છે, બેવકૂફ થવા માટે ભણવું પડે છે. એવા તમાકુ, ચીકણી, રોલા ધૂમ્રપાન કરતા હોય એના સંગમાં આવો એટલે હવે તમે એવા થવાના. અને ઓલા પાછા એવા જ કરી દે, પેલા મફતમાં પોતાનું આપે, એટલે જો કેવો મજા આવે. પછી વ્યસન થઈ ગયો એટલે હવે તું લાવો અમને એટલે વ્યસન નાખી દઈએ બધા. ક્રિયમાણ થયેલા છે, સમજે કરીને થયેલા છે, એમાં પ્રારબ્ધ કાંઈ છે નહીં. શું હવે એ પાછા શરીરને લાભદાયક હોય તો કાંઈ વાંધો નહીં, નુકસાન કરનારા છે ભયંકર. શું પેલું શું કહેવાય, કેન્સર જેવા અનેક રોગો કરે છે. અને પછી એવા કેટલાય જોયા છે, આટલું મોટા કાપવા પડ્યા છે, આ ખાડા થઈ ગયા છે, આપણે અહીંયા મરી ગયા છે તમાકુને કારણે. ઓલી તમાકુનું ખેતર હતું, એમાં ગધેડો દોડ્યો જતો તો કોઈએ કીધું પેલા આવું લીલું મજાનું લીલાછમ જેવા તમાકુના પાન હે મોટા મોટા હોય, હે આટલું ઊભું હોય લીલાછમ જેવા, અને ગધેડો દોડ્યો જાય. કોઈ પહેલા આટલું બધું ખાવાનું છે લીલું છમ જેવું તું ખાતો નથી અને દોડ્યો જાય છે બીજે ખાવા માટે, તો કે મેં આગલા જન્મમાં આ ખાધું તમાકુ એટલે હું ગધેડો થયું. હવે હું બધું ખાવું તો પછી શું થાવું, એટલે હવે તો આનું નામ જ ન લઉં. જોજો એ તમાકુને કોઈ પશુ ખાશે નહીં, હટશે જ નહીં, ઊંઘવાય તૈયાર નથી. તો ઊંઘવા એ ખાવાવાળા હોય એને કેવા ડાયા જાણવા, એને પછી શું થવાનું હશે. આ શેમાંથી ખબર છે, જુદા જુદા બધા કહે છે, આપણે પીવા નથી ગયા. દુર્વાસા મુનિ એક ઋષિના આશ્રમે આવે છે, સમજ્યા. એટલે ઋષિ એમ થાય, ઋષિ મુનિનો આશ્રમ તો 700 બધા કરવા પડે. રોજ સવારમાં 700 મેવા મજાના ચોખા રાખ્યા હોય, અને એમાં દુર્વાસા મુનિ આવે છે. તો દુર્વાસા મુનિ આવ્યા એટલે આ ઋષિ દંપતી સામે તો જવું જોઈએ ને થોડું, એટલે સામે ગયા ને ત્યાં પર્ણ કુટીમાં કોઈ હતું નહીં. એમાં બરોબર કૂતરું આવે અને એના સ્વભાવ પ્રમાણે બરોબર ચોકમાં દરવાજાની આગળ એ મળ કરીને કૂતરું વયું ગયું. અને આ ઋષિ દંપતી આગળ આવેલા આવે છે, પાછળ દુર્વાસા, અને એને જોયું કે હાર પુત્ર અહીંયા વચ્ચે જ બગાવ્યો. હવે આનું કરવું શું, આ તો દુર્વાસા. એને ખબર પડે કે હું આવ્યો અને વચ્ચે ગંદુ પડ્યું છે, તમને એટલું ખબર નથી આ પવિત્ર કહેવાય, સાફ કરવું જોઈએ. હવે એ નજીક જ છે, કરવું શું. એટલે ઋષિ પત્નીએ ઓલો ટોપલો હતો ને એના ઉપર મૂકી દીધું, ઢાંકી દીધું. હવે આ વચ્ચે વચ્ચે કોઈ આવવાનો હોય ને વચ્ચે અહીંયા રાખ્યો હોય આપણે ઢાંકેલો ટોપલો સહેજે છે ને, આ વચ્ચે અહીંયા કેમ રાખ્યો, કોઈ એવો તો આમ ઠેકું મારી દે. એટલે દુર્વાસા નથી એ ક્યાં વચ્ચે ટોપલો કેમ રાખ્યો છે, લઈ લ્યો લેવો કેવી રીતે. આ તો દુર્વાસા, સાપ આપતા વાત ન લાગે. એટલે મૂંઝાયા. ઋષિ પત્ની ભગવાનને પ્રાર્થના કરવા માંડી, પ્રભુ રક્ષા કરજો ને, નહીંતર આ દુર્વાસા સાપ આપશે તો ઉપાધિ થઈ જશે. સમજ્યા. એટલે કે લઈ લો ટોપલો. એટલે ભગવાનને સંભાળીને લઈ તો લીધો, પણ ઓમાંથી તરત તમાકુનો છોડો થઈ લીલો શબ. એટલે દુર્વાસાએ સાપ ન આપ્યો. એટલે સમજી જવાનું શેમાંથી થયો છે. આવો મોટા પુરુષો વાતો કરતા હતા, બાકી જે હોય ખાઈ એનું એને મુબારક. એટલે શેમાંથી થયું છે,
એટલે કોઈ પશુ તો ખાવા તૈયાર નથી. સમજ્યા? મારે શું કે છે, વ્યસન તો ક્રિયમાણ છે કે પ્રારબ્ધ કરીને છે, ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો. જે વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારબ્ધ કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શરીર પણ હોય તો ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય ને પોષી હોય તેથી એ સ્વભાવ ટળે નહીં. એટલે આપણા વ્યસન ન ટળે એટલે આપણે કેવા છે સમજી જવાનું મનમાં, પોષી છે અને શ્રદ્ધાઓને ના છે. ખરી શ્રદ્ધા હોય તો કેમ ન થાય? વ્યસનને આપણે આધીન રહેવાનું કે એ આપણે આધીન રહીએ? માણસ વ્યસનને આધીન થઈ ગયો છે. આવડી કે તમાકુ થોડી હોય પણ એની તલપ લાગે એટલે 5 મણની કાયા અહીંથી ઉપાડીને બહાર લઈ જાય, કારણ કે અહીં તો ખવાય નહીં. ઉપાડીને લઈ જાય છે ને, નાખે બહાર છે ઘા કરી. ત્યાં કોણ લઈ જાય? તો કોણ જોરદાર છે? વ્યસન છે કે આપણે? એટલે આપણે પોષી કહેવાય તો નહીં. જો ન છૂટે તો કેમ ન છૂટે એમ થવું જોઈએ. એ સુરવીરતા હોવી જોઈએ કે કેમ ન આ વ્યસન જાય. જન્મમાં ત્યારે ક્યાં હતા? આ તો અવળા સંઘના કારણે થયા છે. એને આપણે જરૂર દૂર કરવા જ પડે. મહારાજને રાજી કરવાના છે, આપણે સંતોને રાજી કરવાના છે. તો આ વ્યસન શોભે નહીં આપણને. અને કા સારાના સંગમાં રહ્યું તો સહેજે સહેજે છૂટી જાય. મહારાજની સાથે આ કાઠી દરબારો રહેતા કે મહારાજ તરત ના પાડે નહીં કોઈને, કાંઈ વાંધો નહીં, ભલે રહ્યું. પણ હરે હરે બધાને ભેગા રહીએ એટલે છૂટવા માંડે વ્યસન. કે ભલે માણસ શું આવે તું આ વસન જો મારે હતું ને કાઢ નહીં, તું કાઢ નાખ ને. પણ એવું હોય તો રખાય, હવે વાંધો નહીં, ચાલે આપણે ગ્રસ્તને. પછી ક્યાંથી જાય? મૂળભા દરબાર હતા, એને હોકાનું વ્યસન બહુ. ઘડી કઈ હોકાને દૂર ન રાખવું. તો ઘણા શું કરે, એની ઓલી નોંધેલ હોય ને એ લાંબી રાખી. સમજ્યા? એક ભાઈએ હોકો આમ ત્યાં પડેલો 3-4 ફૂટ અને આમ લગાવતો જાય. એટલે બીજો કોઈ પેલા આટલો બધો લાંબો કેમ રાખ્યો? તો કે વ્યસનથી શેઠા. હાર આ શેઠા કહેવાય કે નથી કહેવાય? લાવાયો બાવાણા જેવા ટુકડા, જો વ્યસનથી શેઠા હારા. અરે શેઠું છે મૂળભા દરબાર અને આવું વ્યસન. એ પોતે ઘોડા ઉપર બેઠા હોય પણ હોકા વગર ચાલે નહીં. એટલે વાણ નોકર રાખેલો, એ હોકો માથે લઈને આવ્યો જાય ધીમે ધીમે, અને બાપુ ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય. હવે એમાં મહારાજની હારે ફરવાનું. મહારાજે જાણ્યું કે ભલે પીતા કાંઈ વાંધો નહીં, એની મેરાય હરવે હવે છોડી દેશે. અને એ જમાનામાં બહુ વ્યસનું હતું ને, આ તો મહારાજે બધાને વ્યસન છોડાવ્યા. હવે સંત મહાત્માઓ વ્યસની હતા તે કોણ છોડાવે? ભૂદેવ છોડાવે. તો અત્યારે જુઓ તો ભૂદેવમાં જ વધારે હશે તમાકુ. ડબ્બી હોય ખિસ્સામાં, કોઈક જ ભાગી એવા ભૂદેવ હારા હોય કે ન હોય વ્યસન. એવા હોય ન હોય એવું નહીં, બધા એવા ન હોય. પણ બહુધા જુઓ તો તમાકુ તો હશે ડબ્બી. ત્યાં બાપુને વ્યસન એટલે મહારાજને હારે બધા જાય ત્યાં બાપુ છેલ્લે હાલે. ઘોડા ઉપર બેઠા હોય ને છેલ્લો ઘોડો બાપુનો નીકળે. અને અહીંયાથી બધા જોવે સંતોને મહારાજને બધા રાજી થાય. આ સોનાના સંતો, આ સોના ભગવાન, આ સોનાના દરબારો, બધા એના પાર્ષદો બાપુને જોવે હોકો મોઢામાં નામ કે આ એક સન્નાની નથી લાગતું. અમને વ્યસની ન હોય એટલે આ એક નથી લાગતું એમ કરીને અવરું જોઈ જાય. વળી બીજું ગામ આવે ત્યાં બધા જોવા ભાઈ હોય ને
આ બધા સ્વામિનારાયણ આ એક નથી લાગતો છેલ્લે રહ્યો એ જો બધા આમ કરે. હવે પછી સભા થાય, સભામાં બધા બેસે, આને પાછો ઓકો એટલે છેલ્લે જ બેહે અને જે કંઈક ખૂણામાં ઓકો પડ્યો હોય ને પીતા જાય. મારી ભક્તો દર્શને આવે, મહારાજને પગે લાગે, દંડવત કરે, દેશવાં કરે, સંતો બધાને દેશવાં કરે, સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, દાદા ખાચર, આ બધા એને બધાને પગે લાગતા ઓલા ભોકાવાળા પાસે આ એક સત્સંગી નથી આ પ્રેમ કરીને આવતા એને કોઈ પગે ન લાગે. આવું થયું. બાપુની એવી દાય ચડી કે આ હોકાય તો મને વહી વગોય હો જે કર્યો દિવાલમાં ઘા તોડી નાખ્યું. આજથી પીવું જ નહીં તને. જ્યાં જ્યાં કે મારું અપમાન કરાવો, બધા આવડવું જોઈ જાય છે કે સવર્ણ કરતા નથી, એમ સૂર્ય પણ હોવું જોઈએ ને. એટલે મહારાજ એમ બહુ અમુક એવા હોય અને પછી ના ન પાડતા, બરાબર સુધરી જશે. સંગ સારાના સંગમાં રહેશે તો સુધરશે. આપણે મૂડીમાં તો આપીએ દરબારોનો સત્સંગ બહુ. મૂડી આજુબાજુના ગામડામાં, લીંબડી તાલુકાના ગામડામાં બહુ દાસ દરબારોનો સત્સંગ. એટલે એ બધા દરબારો આવે તો થોડા નવા હવા હોય, વ્યસની તો હોય, એટલે એના માટે હોકા મેળી કહેવાય. એ વ્યસની હોય અને બધા ન્યા ઉતારો આપે. આપણે અહીંયા છે માણકી ઘોડીનું સ્થાન હતું, ત્યાં અત્યારે મકાન બની ગયું છે સંતનું. હવે અહીંયાથી પડખેની જગ્યા ત્યાં અમે અહીંયા હોકા મેળી કહેવાય. એ વ્યસની જે હોકા પીતા હોય એ બધા સભામાંથી જાય એટલે એનો ઉતાર હોકા મેળી. એ હોકા પીવાવાળા બધા અહીંયા ઉતરે. એ હમણાં લગી ઘણા ટાઈમ સુધી એ હતી, પછી કાઢ નાખી. હોકા મેળી કહેવાય. ક્યાં હોય હોકા મેળી? નીચે માણકીનું બી ઘાસ ભરવાનું બી હતું, ઉપર હોકા મેળી. હવે મહારાજે અને આ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ આ બધા દેશનો ટાળ્યા છે. શું નહીં તો દુનિયામાં આવા અનેક પ્રકારના વ્યસનો હતા. મહારાજ કહે છે આ બધા જે વ્યસનો થયા છે એ વ્યસનો કરેલા થયા છે સંગે કરીને. એટલે વ્યસનોનો ત્યાગ કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે, કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે, તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જેવી પ્રકૃતિ રહી છે ત્યારે તેનો ઉતાર પણ પોતે જ કર્યો. જે બહુધા તો સંગે કરીને સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને પૂર્વ કર્મ અનુસાર પણ થાય છે. બે છે, સંગે કરીને થાય. હવે એવા બધા 800 એવા બધા હોય થશે. હવે શું ઉતાવળ છે? શું દર્શન કરવા ભગવાન વયા જવાના છે? પણ અત્યારે હમણાં આરતી થવાની છે તો આરતી તો રોજ થાય છે. હવે આવા ભગવાન કેમ મળી જાય સંતમાં કે હરિભક્તોમાં, પછી એના સંગમાં રહ્યો તો એવો જ થાય ને. પણ ઓલો કહે ના, મહારાજના દર્શન કરો. હવારમાં મંગળા થાય, વહેલા ઉઠી આળસ શું કામ કરવી જોઈએ? વહેલા જ ઉઠી જવું, નાઈ જોઈ પૂજા પાઠ કરી, આરતીના દર્શન થાય, મંગળાના શણગારના. હવે 100 શણગાર આરતીના દર્શન કરો, એક મંગળા આરતી. પણ આપણી આળસ આપણને મંગળાના દર્શન ન કરવા. 100 દિવસનો લાભ એક દિવસે મળે. હવે એ અડધી કલાક કે કલાકની નિદ્રાને લીધે આપણે ગુમાવવાનો ને રોજ. પણ ચંચળ પ્રકૃતિ હોય તો કેમ ન ઉઠાય? ઓલો તો ભેંના જેવો પડ્યો હોય, ગાયમાં ભેંમાં ઘણો ફેર. તમે ગાડી ચલાવતા હોય તો જોજો, ગાય હશે તો તરત આમ વહી જશે અને કાં ઊભી રહી જશે અગાઉથી. ભેં ઊભી નહીં રહી, એ તો ઘણી વાર માથું મારીને ભોગોય પાડી દી અને તો હાલી જ જાય. શું
એ બફેલો એટલે એને લીધીએ છે નથી કહેતો ભેં જેવો ટાઢો છે એટલે એના વસ્તારે એવા જ થાય ને પછી પાડો ભેં હોય ને એ નાની હોય ને ત્યારે એને પાડી પછી જુવાન થાય થોડી એટલે ખડેલી વ્યાય એટલે પછી ભેંસ કહેવાય જો નામ બદલાતા ગયા પાડો છે એ જન્મે કે શું આવ્યું પાડો મૂવો છે જુવાન થાય તો શું તે પાડો મરે તો એ કાયમ પાડો ને પાડો રે એમાં આળસુ માણસ હોય પાડા જેવા જ રે અને ઓલો તરત વિચાર આવે કે આ મોટો લાભ આપણને દર્શન નો મળે કારણ કે વહેલા ઉઠતા શું વહેલા ઉઠીને કરવું છે એટલે વહેલા ઉઠીને તો પ્રાતકાળ છે તો ભજન ભક્તિ સત્સંગ કરવા માટેનું છે ધ્યાન ભજનનું સુખ લેવા માટે સવાર છે પછી બધું દુનિયા જાગી જાય બધા અવાજ આવે એમાં તમે શું પૂજા કરવાનું શાંતિ રહીએ ત્યારે એ બાજુથી અવાજ આવતો હોય કે પ્રાતઃકાળ છે એ ધ્યાન ભજન એના માટેનું છે પણ એમાં ચંચળતા હોય તો સૂઈ ન શકે ભૂખ હોય તો તડતડ હાલો ઉઠીને મોડું થશે ઓલો પડ્યો જોય કેટલા વાગ્યા જોવાની આળસા ઘણા બેન જેવા પડ્યા જોઈ છે ને 9 વાગ્યા લગી ઉઠે એ શું છે એ બહેનના મોટા ભાઈ કહેવાય ને નહીં તો હવે પછી શું કરવાના તમે 9 વાગે ઉઠી ગઈ એ દુકાને ક્યારે જવાના નાઈ ધોઈને પૂજા પાઠ કેવી રીતે કરવાના એટલે કાંઈ ન થાય એનાથી એ બેના પોદળા જેવા જ હોય સમજ્યા એટલે ચંચળ પ્રકૃતિ રાખવી છે મહારાજે આજે રચના પર કીધું છે શાંત હોય એને ચંચળ થવું બહુ ચંચળતા પણ નહીં સારી એને શાંત થવું જોઈએ પાછું સહજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વેશ્વરમ ભક્તિદમ વાસુદેવ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ